અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 15, કલમ નંબર 15ની વિગતો જોઈશું. હા, કલમ નંબર જે 15 છે એ પણ સમાનતાને લગતી જ અધિકારની કલમ છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કોઈપણ પ્રકારના ભેદભાવ ઉપર આ કલમ પ્રતિબંધ મૂકે છે. રાઈટ? એટલે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળ, કોઈ નાગરિકની સામે ફક્ત એ અન્ય ધર્મનો છે એટલે એની જાતિ, એની જ્ઞાતિ, લિંગ કે સ્ત્રી કે પુરુષ છે કે જન્મસ્થળ કે કોઈ બીજા પ્રદેશમાં એ જન્મેલ છે, એના કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. રાજ્યના અર્થમાં આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, સ્થાનિક સત્તામંડળ બધું આવી જાય છે. ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળને અથવા એમાંના કોઈને કારણે કોઈ નાગરિકને અન્ય જે ફેસિલિટીઝ છે, જોઈએ વિગતો, કે દુકાનો છે, જાહેર રેસ્ટોરન્ટ છે, હોટલો છે, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ, કે રાજ્યમાંથી પૂર્ણતઃ કે અંશતઃ નિભાવતા એટલે કે ગ્રાન્ટ લેતા કે અંશતઃ ગ્રાન્ટ લેતે અથવા આમ જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા કૂવા, તળાવ, સ્નાનઘાટો, રસ્તા, સાર્વજનિક સ્થળોના ઉપયોગને લગતી કોઈ નિર્યોગ્યતા, દાયિત્વ, નિયંત્રણ શરતને આધીન રહેશે નહીં. એટલે કે જે બધા પબ્લિક સ્થળો છે એ પબ્લિક સ્થળો ઉપર કોઈ વ્યક્તિને ધર્મના કારણે, એની જાતિના કારણે, એની જ્ઞાતિના કારણે કે એના લિંગના કારણે, પુરુષ કે સ્ત્રીના કારણે કે જન્મસ્થળના કારણે તમે એને ના પાડી શકશો નહીં કે એવી શરતો પણ તમે મૂકી શકો નહીં. હા, હવે પરંતુ છે કે આ જોગવાઈ તો છે, પણ આ અનુચ્છેદના કોઈ મજકૂરથી રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરવામાં બાદ આવશે નહીં. સમાનતા તો છે, પણ રાજ્યને એમ લાગે કે સ્ત્રીઓ માટે વિશેષ જોગવાઈ કરવી છે, બાળકો માટે વિશેષ જોગવાઈ કરી છે, તો એને આ નિયમનો અવરોધ નડશે નહીં, કારણ કે એમના માટે રાજ્ય સરકાર વિશેષ જોગવાઈઓ કરી શકે સ્ત્રી અને બાળકો માટે. પછી ત્યાં સમાનતાની લઈને દલીલ ચાલે નહીં. હા, બીજું, સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગના ઉત્કર્ષ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ અનુચ્છેદ અથવા અનુચ્છેદ 29 ખંડ 2ના કોઈ મજકૂરથી બાદ આવશે નહીં. એટલે અહીંયા મુદ્દો એ છે કે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત એટલે કે ઓબીસી, એસસી અને એસટી માટે એમના વિકાસ માટે સરકાર જો કોઈ જોગવાઈ કરશે તો સમાનતાના કાયદાનો ભંગ થયો છે એમ કહેવાશે નહીં. કહેવાનો મુદ્દો એ છે કે અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈને આ બંધારણીય કલમથી એને રક્ષણ મળ્યું છે. તમે એવું ના કહી શકો કે આમાં સમાનતાના નિયમનો ભંગ થાય છે. પછાત વર્ગ માટે સરકાર એની જોગવાઈ કરી શકે છે. હા, આ અનુચ્છેદ માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને લાગુ પડતો નથી. એટલે આની જે જોગવાઈ છે માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે, વિદેશી નાગરિકોને જે લાગુ પડતી નથી. રાઈટ? હા મિત્રો, બંધારણ અંગેના અમારા 2 ખૂબ ઉપયોગી પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન લાઇનર અને MCQ. પુસ્તકની વિશેષતાની જો વાત કરીએ તો એમાં દરેક ભાગને અંતે વન લાઇનર પ્રશ્નો આપેલા છે, એટલે આખું બંધારણ તમારું તૈયાર થઈ જશે. કોઈ પણ પ્રશ્ન એમાંથી છૂટશે નહીં. બીજી ખાસિયત એ છે કે તમે ઈચ્છો તો 2 કે 3 દિવસમાં આખું પુસ્તક છે એ પૂરું કરી શકો તેવું છે.
ઉપરાંત જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ જે ચેનલો છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ, એમાં કરંટ અફેર્સ ઉપરાંત રોજે રોજ 10થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયો દરરોજ મૂકવામાં આવે છે. તેમજ ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેશો.